યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। માસ્ક વગર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। હજારોની સંખ્યામાં ભક્તોનો મેળાવડો જામ્યો। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા તુષાર દરજી જોડાઈ ગયા છે। જે તુષાર, હજુ કોરોના ખતમ નથી થયો, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે ઉમટી પડ્યા છે। શું વધુ વિગત મળી રહી છે? જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં હજારોની સંખ્યામાં આજે રવિવાર હોવાથી મહાકાળીના દર્શન માટે ભક્તો ઉમટી આવ્યા હતા। ને જે રીતે કોરોનાનો કહેર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, ને સાથે રાજ્ય સરકાર પણ ગંભીરતા લઈ રહી છે। અને બીજી તરફ દેખવા જઈએ તો અત્યારે આજે યાત્રાધામ પાવાગઢ ખાતે આ રીતે જે ભક્તોનો પ્રવાહ હતો, માસ્ક સહિતના જે નિયમોનું પાલન થવું જોઈએ તે ન થતું જોવા મળી રહ્યું હતું। તેમ છતાં જે પ્રશાસન છે આ બાબતે જે ગંભીરતા લેવામાં આવવી જોઈએ તે લેવામાં નથી આવી। ને કદાચ કહીએ તો આના કોરોનાનું સંક્રમણ આના કારણે વધે તો નવાય નહીં, તેમ કહીએ તો એ ખરું। ને બીજું તરફ દેખીએ તો આટલી બધી માઈ ભક્તોનો ઘસારો હતો, તેમ છતાં જે વહીવટી તંત્ર કહીએ ઊંડું ઉતરવું જોઈએ તે ઉતર્યું ન હતું। જી, આભાર આપનો તમામ વિગત માટે।